કોઈ પણ શાળામાં જો એક રમતગમત શિક્ષક હોય, એક ચિત્ર શિક્ષક હોય અને એક સંગીત શિક્ષક હોય તો આ ત્રણેય શિક્ષકો એ શાળા માટે ખજાનો છે. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોઈ પણ શાળામાં જો એક રમતગમત શિક્ષક હોય, એક ચિત્ર શિક્ષક હોય અને એક સંગીત શિક્ષક હોય તો આ ત્રણેય શિક્ષકો એ શાળા માટે ખજાનો છે. સામાન્ય રીતે આ ત્રણ શિક્ષકો અને એમના વિષયોને મોટાભાગની શાળાઓ એક્સ્ટ્રા સબ્જેક્ટ્સ અને શિક્ષકો ગણતી હોય છે. શાળામાં સંગીત, ચિત્ર અને રમતગમતના શિક્ષકનું મુખ્ય કામ શું હોય છે એ સંદર્ભે બહુ સ્પષ્ટતા હોતી નથી. એટલે શું થાય કે પેઢી દર પેઢી રમતગમતના શિક્ષકો, ચિત્રના શિક્ષકો અને સંગીતના શિક્ષકો જે કામ કરતા હોય એ જ એ કરે. ઉદાહરણ તરીકે, રમતગમતના શિક્ષકો બાળકોને રમત રમાડે, નાના મોટી સ્પર્ધા માટે તૈયાર કરે, શનિવારે કસરત કરાવે, બસ આટલું જ. એવી જ રીતે સંગીતના શિક્ષક હોય તો પ્રાર્થનામાં, કાર્યક્રમો દરમિયાન નાની મોટી બાબતોમાં સાંગીતિક પ્રસ્તુતિ કરે અને વિદ્યાર્થીને તૈયાર કરે. અને ચિત્ર શિક્ષક પણ શાળામાં સુશોભનનું કાર્યક્રમ હોય કે પછી વર્ગમાં ચિત્ર દોરાવવાના હોય કે કોઈ ચિત્રની સ્પર્ધામાં જવાનું હોય એટલે બાળકોને એ માટે તૈયાર કરે. પણ મારે આજે વાત કરવી છે કે આ ત્રણેય શિક્ષકોનો સદુપયોગ થઈ શકે એમ છે. કેવી રીતે? ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોમાં જે મુદ્દાઓ, પ્રોબ્લેમ્સ, કોન્સેપ્ટ્સ, સંકલ્પનાઓ બાળકોને શીખવામાં મુશ્કેલ લાગે છે એમાં આ ત્રણેય શિક્ષકોનો સદુપયોગ થઈ શકે. જેમ કે ગણિત અઘરું લાગતું હોય તો સંગીતના શિક્ષકને કહી શકાય કે આ 5 બાબતો કે આ 10 સૂત્રોને એક સુંદર મજાના ગીતમાં ઢાળીને આપો. અને એ પ્રક્રિયા કરવામાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવે. બાળકો એક નાનકડું જૂથ બનાવીને શિક્ષક સાથે બેસે અને એ લોકો જ આ ગણિતના સૂત્રોનું ગીત બનાવે. એવી જ રીતે રમતગમતના શિક્ષકોને પણ કહી શકાય કે વ્યાકરણ શીખવા માટેની કે ગણિતના દાખલા શીખવા માટેની કે કેમેસ્ટ્રીના સૂત્રો યાદ રાખવા માટેની રમતો તમે બનાવી આપો અને બાળકોને એ રમતો રમાડવાની. આવું ચિત્ર શિક્ષકનું છે, જે લાંબી વસ્તુઓ બાળકને યાદ નથી રહેતી એના માટેના સુંદર માઇન્ડ મેપ્સ બનાવતા આ ચિત્ર શિક્ષક બાળકને શીખવાડે. આમ જોવા જઈએ તો અત્યારે આ ત્રણેય શિક્ષકો જે કામ કરી રહ્યા છે એ સરસ જ છે. પણ જો કોઈ શાળા એમનો સદુપયોગ કરવા માંગતી હોય તો આ પ્રકારના કાર્યો પણ એમને સોંપવા જોઈએ. તો બાળકોને ખરેખર ઘણી બધી બાબતોમાં એને ગમતી પ્રવૃત્તિઓ દ્વારા મદદ મળી શકે છે. બાળકને રમવું ગમે છે, બાળકને ગાવું ગમે છે અને દોરવું ગમે છે. તો શિક્ષણશાસ્ત્ર એમ કહે છે, બાળકને જે ગમે છે એનો ઉપયોગ એને જે નથી આવડતું એ માટે કરવો જોઈએ. મને આશા છે આજની આ વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.